આપણે બધું ઝીરો થઈ જાય. આટલી મહેનત હોય, આખા વર્ષની મહેનત હોય, આટલી મહેનત કરીને આપણે આટલું મોટું કર્યું હોય તો એ બધું પૂરું થઈ જાય. જય હિન્દ, જય ભારત. ને હું આવી ગયો છું અત્યારે ખેતરમાં. તો અત્યારે ખેતરમાં ભર બપોરમાં હવે જોઈ લો તમે કે તાપ કેટલો છે. જુઓ ફૂલ ચારે બાજુ તમને તાપ જ જોવાનો મળશે, બરાબર છે. તો બધાને એવું થતું હશે કે આટલો બધો તાપ છે તો એની વચ્ચે ખેતરમાં હું શું કરવા આવ્યો ભાઈ. તો એનું જે રીઝન છે એ એક જ છે કે આપણે પેલી સાઈડ જે તમાકુ પાડેલી છે, હવે ચાલુ તાપમાં હું બહાર જઈને હું તમને બતાવી દઉં કે બીજી સાઈડની જે તમાકુ પાડેલી છે. જુઓ પાડેલી એટલે મીન્સ કેવું હોય કે જમીન ઉપર હોય અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે બધા પૌધા હોય એ સુકાઈ જાય. તો જેથી કરીને નીલ ગાય કે જેને આપણી બાજુમાં રોજડા કહેવાય, તો એ રોજડા આવીને આની ઉપર પડે તો શું થાય, બધું ભૂકો થઈ જાય એટલે કે તૂટી જાય. તો એ ભૂકો ના થાય એની માટે અત્યારે સાચવવું પડે. એટલે આપણે ગણીએ કે એઝ અ સિક્યુરિટી પર્સન આખું બપોરે 3 કલાક માટે મારે આટલું સાચવવાનું છે કે આની અંદર રોજ પડવા ના જોઈએ. આ જોઈ લો મિત્રો, આ તમને બતાવો, આ તમાકુ છે અને જો આની અંદર પગ મૂકે તો આપણે ભૂકો થઈ જાય તો એ આપણે કશા કામનું ના રહે. આપણે બધું ઝીરો થઈ જાય. આટલી મહેનત હોય, આખા વર્ષની મહેનત હોય, આટલી મહેનત કરીને આપણે આટલું મોટું કર્યું હોય તો એ બધું પૂરું થઈ જાય. એવું ના થાય તો એના જ કારણે અત્યારે બપોરે આવ્યો છું. તો આજે મારી હતી ફર્સ્ટ શિફ્ટ. તો ફર્સ્ટ હોય તો મારાથી અવાય નહીં, કારણ કે સવારે 5 વાગે જાઉં ને સાંજે 6 વાગે આવું. તો મેં એક જણને વાત કરી અને એ સમજ્યા તો મેં નાઇટ શિફ્ટ આપી. તો રાતે નાઇટ શિફ્ટમાં જોબ જવાનું અને દિવસે અહીંયા કે તમાકુ સાચવવાની. એટલે ડબલ કામ આપણે કરીએ છીએ. અને ત્રીજું કે આ વ્લોગ બનાવું છું. તો જોઈએ આપણે બપોર સુધીમાં જો કોઈ રોજ દેખાય છે કે નહીં. અને જો રોજો દેખાય તો હું એ પણ વિડીયોમાં કવર કરીશ અને એને બગાડીશ પણ. તો એક જાતનું આ ચેલેન્જ જેવું પણ આપણે ગણી શકાય કે 3 કલાકનો ચેલેન્જ છે કે આ જે ખેતર છે બરાબર, એની અંદર રોજ પડવા ના જોઈએ. આપણી જે તમાકુ છે એને નુકસાન ના થવું જોઈએ. અને 3 કલાક આટલી તપતી ગરમીની અંદર મારે કાઢવાના છે. જોઈ લો સૂર્યનારાયણ દેવ માથા ઉપર છે અને ઉનાળાનો ટાઈમ છે બરાબર, એપ્રિલ મહિનો છે એટલે ખતરનાક ગરમી હોય. તો એની વચ્ચે આપણે આ તમાકુ સાચવવાની છે, રોજો નહાળવાનો છે અને ગરમીની અંદર બેસવાનું છે. તો આજના વ્લોગની અંદર આપણે આ જ જોઈશું. અને જો રોજો દેખાય તો હું તમને બતાવી દઈશ. તો આજે આ બપોરમાં મારે સાચવવાની છે તમાકુ. એની અંદર મારે ઘણા બધા જે પ્રોબ્લેમ છે એ ફેસ કરવા પડશે. તો સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે આખું જે આપણે ખેતર છે ને એમાં કંઈ ઝાડ નહીં. તો ઝાડ નહીં એટલે અઘરું શું થાય એ બપોરિયામાં મારે બેસવું ક્યાં. તો એક ઝાડ છે એ આપણા ખેતરની પેલી સાઈડ છે. તો એનો થોડોક છોયડો આવે છે તો ત્યાં આપણે થોડુંક સેટિંગ કરીએ કે સારી રીતના બેહાય. કારણ કે છોયડો તો જોઈએ જ. આ છોયડામાં ના બેસે તો પછી તો ઝાડા થઈ જાય, ગરમીમાં આપણાથી રહેવાય નહીં. તો સૌથી મોટો એટલે સૌથી પહેલો ફર્સ્ટ ચેલેન્જ જે છે કે છોયડો શોધવાનો અને છોયડાની અંદર બેસવાનું. તો મિત્રો આ મારું બાઇક છે બરાબર, અને બાઇકને આપણે આ જો થોડો ઘણો છોયડો દેખાય છે, ઘાસ ને બધું છે પણ બરાબર છે, જગ્યા તો સારી છે. જોઈ લો. તો આ જે છોયડો તમને દેખાય છે તો આ છે લીમડાનું ઝાડ.